Sears list of subject heading. Sears list of subject heading કંટ્રોલ વોકાબ્યુલરી ટૂલ છે જે ખાસ કરીને નાની અને મધ્યમ કદની લાઇબ્રેરીઓ માટે બનાવવામાં આવ્યું છે. તે વિષય શીર્ષકોની એક સરળ, લવચિક અને વ્યવહારુ યાદી છે. સરળ શબ્દોમાં જોઈએ તો Sears list of subject heading એ નાની લાઇબ્રેરીમાં દસ્તાવેજોને સરળતાથી ગોઠવવા અને શોધવા માટેની વિષય શીર્ષકોની સૂચિ છે, જેના રચયિતા છે મિની અલ સિયર્સ. તેનું પ્રથમ પ્રકાશન થયું હતું 1923માં. મુખ્ય હેતુ છે લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ સબ્જેક્ટ હેડિંગ ખૂબ જ જટિલ અને મોટી હોવાથી નાની લાઇબ્રેરી માટે અલ્ટરનેટિવ સોર્સ પૂરો પાડવો. હાલમાં સીએસ લિસ્ટ ઓફ સબ્જેક્ટ હેડિંગનું પ્રકાશન એપ્સકો ઇન્ફોર્મેશન સર્વિસ દ્વારા થાય છે. તેમાં અત્યાર સુધીમાં 23 આવૃત્તિ પ્રકાશિત થઈ છે. મુખ્ય લક્ષણ છે તો નાની લાઇબ્રેરી માટે સરળ સબ્જેક્ટ હેડિંગ સિસ્ટમ પૂરું પાડવું, કેટલોગિંગ અને ઇન્ડેક્સિંગ માટે વ્યવહારુ સાધન બનવું, સિનોનિમ્સ નિયંત્રિત કરવા અને સ્ટાન્ડર્ડાઇઝ શબ્દોનો ઉપયોગ કરવો, યુઝરને સરળ ડિટેલ માટે સહાય કરવી, લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ સબ્જેક્ટ હેડિંગના જટિલ સ્વરૂપને સરળ બનાવવું. રચના જોઈએ તો મેન હેડિંગ એટલે કે ઉદાહરણ તરીકે લાઇબ્રેરીઝ, સબ ડિવિઝન પહેલાંની જેમ વિષયને વધુ ચોક્કસ બનાવે છે. ઉદાહરણ તરીકે લાઇબ્રેરીની હિસ્ટ્રી, લાઇબ્રેરીમાં ઓટોમેશન તથા લાઇબ્રેરીમાં ઇન્ડિયા. ક્રોસ રેફરન્સ જોઈએ તો યુઝ ફોરમાં સિનોનિમ્સ દર્શાવે છે. ઉદાહરણ તરીકે કિડ્સ બુક્સ તો યુઝ ફોર થશે ચિલ્ડ્રન લિટરેચર, બ્રોડર ટર્મ, નેરો ટર્મ તથા રિલેટેડ ટર્મ. વિશેષતાઓમાં સરળ અને લવચિક એટલે કે નાની લાઇબ્રેરી માટે સૌથી અનુકૂળ છે. મોડરેટ કવરેજ તો બધા વિષયો નહીં પરંતુ જનરલ અને પોપ્યુલર સબ્જેક્ટને આવરી લે છે. સ્ટાન્ડર્ડાઇઝ વોકેબ્યુલરી એટલે કે પ્રિફર ટર્મ્સ નક્કી કરેલા હોય છે. ક્રોસ રેફરન્સ સિસ્ટમ તો સિનોનિમ્સ અને સંબંધિત શબ્દો જોડે છે. ઇઝી ટુ યુઝ એટલે કે લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ સબ્જેક્ટ હેડિંગ કરતાં સરળ અને સમજી શકાય તેવું છે. કાર્યોમાં કેટલોગિંગ ટૂલ તો એનએમસી, પબ્લિક લાઇબ્રેરી તથા સ્કૂલ લાઇબ્રેરીમાં ઇન્ડેક્સિંગ માટે. વોકેબ્યુલરી કંટ્રોલ જોઈએ તો સિનોનિમ્સ અને હોમોનિમ્સને નિયંત્રિત કરવા. યુઝર એડ તો યુઝરને સરળતાથી વિષય શોધવામાં મદદ કરે છે. ટ્રેનિંગ ટૂલ તો લાઇબ્રેરી સાયન્સના વિદ્યાર્થીઓને સબ્જેક્ટ હેડિંગ સિસ્ટમ શીખવા માટે ઉપયોગી છે. ઉદાહરણ તરીકે ટર્મ છે ચિલ્ડ્રન લિટરેચર તો યુઝ ફોર થશે કિડ્સ બુક તથા જુવેનિલ લિટરેચર. બ્રોડર ટર્મ લિટરેચર, એનટી એટલે કે નેરો ટર્મ ફેરી ટેલ્સ તથા પિક્ચર બુક્સ, આરટી તો સ્કૂલ લાઇબ્રેરી. જેના સરળ ફાયદા જોઈએ તો સરળ અને સમજવામાં યોગ્ય છે. ઇકોનોમિકલમાં લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ કરતાં ઓછો ખર્ચ થાય છે. યુઝર ફ્રેન્ડલી એટલે કે જનરલ યુઝર્સ માટે અનુકૂળ છે. ટ્રેનિંગ પર્પઝ તો લાઇબ્રેરી સાયન્સના વિદ્યાર્થીઓ માટે શીખવા માટે સારો સ્ત્રોત છે. મર્યાદાઓ તો લિમિટેડ કવરેજ એટલે કે બધા જ વિષયોને આવડતું નથી. રિસર્ચ લાઇબ્રેરી માટે અનુકૂળ નથી. અમેરિકન બાયસ એટલે કે કેટલાક હેડિંગ અમેરિકન સંદર્ભ પર આધારિત છે. ફ્રીક્વન્ટ અપડેટિંગ નીડેડ એટલે કે નવા વિષયો માટે તાત્કાલિક સુધારો જરૂરી છે.